પાટણ બનાસકાંઠામાંથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે પણ મોટો ખુલાસો। મોહમ્મદ અયુબ કાદરી બોમ્બનું પરીક્ષણ કરતો હોવાનો ખુલાસો। તો એટીએસની તપાસમાં 22 વર્ષીય મોહમ્મદ કડીવાલ સિદ્ધપુરની ખલિયાણસાણ ગામનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। તો આતંકીઓ અવાવરૂ સ્થાન પર વિસ્ફોટ કરતા હોવાનું સામે આવ્યું છે। એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં હતા। આતંકી પ્રવૃત્તિ માટે જરૂરી સામગ્રી ઓનલાઈન મંગાવતા હતા અને ઓનલાઈન ખરીદી કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે। પોતાની બચતના પૈસાથી સામગ્રી ખરીદતા હોવાનો એટીએસનો દાવો। મોહમ્મદ અયુબ કડીવાલા ટાઈમર વોચથી વિસ્ફોટ ઉપકરણનું પરીક્ષણ કરતો હોવાનો પણ આરોપ લાગ્યો છે। સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ નજીકથી અવાવરૂ જગ્યાએ ટેસ્ટિંગ કરાયો હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। गुजरात एटीएस द्वारा पाटण तेमज बनासकांठा जिल्लामांथी 13 जेटला आतंकवादीओने पकड़ीने ऑपरेशन छे ते शरू कर्युं हतुं अने तेनी तपासना दौर हाल धमधमाट चाली रह्या छे। आपने हूँ दृश्य बतावવાનો प्रयत्न करीश कि एबीपी अस्मितानी टीम पहोंची छे पाटण जिल्लाने जे सिद्धपुर तालुकाना खडियासण गाम खाते। ज्यारे जे 5 आतंकवादीओ जे सिद्धपुरमांथी पकड़वामां हता छेल्ला 2 दिवस पहेला ते आतंकवादीओ छे त्या सिद्धपुर तालुकाना हता। तेमां 4 जे हता ते सिद्धपुर तालुकानो हतो अने एक हतो ते बनासकांठाना वडगामनो हतो। त्यारे जे महत्वनो बीजा नंबरनो जे आरोपी हतो मोहम्मद अयुब कड़ीवाला ते छे ते खडियासण गामनो हतो ने तेने लईने एटीएस द्वारा स्पष्टता पण करवामां आवी हती के जे टाइमर बॉम्ब बनावतो हतो ने ते तेना विस्फोटक प्रयासो करतो हतो। पण आ जग्या छे ते मधरेसाने पाछळनी जग्या छे ने ते अवावरी जग्या छे। ते अवावरी जग्या पर पण क्यांक आने टेस्टिंग कर्युं होय तेवुं पण मानी शकाय छे। साथे परिवार द्वारा पण कह्युं हतुं के तेना टेरिस उपर એટલે તેના ધાબા પર પણ અવારનવાર જતો હતો અને ક્યાંક નાના મોટા પદાર્થો મેળવીને તે નાના મોટા વિસ્ફોટક કરતો હતો। परंतु परिवारने ते एम कहेतो हतो कि ना हूँ नाना मोटा कंईक टेस्ट करूँ छुं ने बोम्ब फोड़ी रह्यो छुं एम कहेतो हतो। परंतु समग्र बाबत छे जे एटीएस द्वारा जे तपास शरू करी हती जे पहला जे 8 आतंकवादीओने पकड्या हता तेनी तपासने रिमांड दरमियान ते तमाम तपास दरमियान त्या 5 जेटलाना नाम खुल्या हता। तेमांथी जे 22 वर्षनो जे मोहम्मद अयुब कड़ीवाला छे ते खलियासण मधरेसाना अंदर पण अगाऊ अभ्यास करी चूक्यो छे ने तेने एटीएस द्वारा पकड़वामां आव्यो छे। એટલે કહી શકાય કે આતંકવાદી જે પ્રવૃત્તિ સાથે 13 જે લોકો છે તેને હાલ તો એટીએસ દ્વારા સઘન પૂછપરછ પણ કરી રહ્યા છે। સારે એટીએસ દ્વારા એ પણ તપાસ કરી રહ્યા છે આ લોકો કોના સાથે સંકળાયેલા હતા, ક્યાંથી ફંડિંગ લાવતા હતા, કઈ જગ્યાએ એમનું મોટું કાવતરું ઘડવાનું હતું। પરંતુ કહી શકાય કે આ 13 છે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હતા અને સાથે એ લોકો સાથે આતંકવાદી પ્રવૃત્તિ પણ શીખી રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે। એટલે કહી શકાય કે 13 જેટલા જે આતંકવાદીઓ છે હાલ તો એટીએસ દ્વારા પકડવામાં આવ્યા છે। પરંતુ જે મોહમ્મદ અયુબ કડીવાલા છે તે ટાઈમર બોમ્બ બનાવતો હતો તેની સામગ્રી પણ એટીએસને મળી આવી છે। પરંતુ કહી શકાય કે આ જે અવાવરી જગ્યા છે તેમજ આ ગામ છે તેના અંદર ક્યાંક અવાવરી જગ્યા પણ એને ટેસ્ટિંગ કર્યું તેવું પણ દેખાય। પરંતુ હાલ તો કહી શકાય ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે કેમ કે જે આ 13 જેટલા આતંકવાદીઓ છે તેમનું મોટું કાવતરું હતું, ક્યાંક મોટો વિસ્ફોટ કરવાના હતા, ક્યાંક મોટી જાનહાનિ કરવાના હતા। તેને લઈને હાલ તો તે તમામ લોકો પકડાઈ ચૂક્યા છે। પરંતુ કહી શકાય કે હજી પણ એમના સાથે જે પણ લોકો સંકળાયેલા છે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા છે તમામની એટીએસ દ્વારા સઘન પાટણ જિલ્લા તેમજ બનાસકાંઠાના અંદર તપાસ છે તેની ધમધમાટ શરૂ કરેલી છે। એઝાઝ મંસૂરી, એબીપી अस्मिता, पाटण। एटीएस द्वारा उत्तर गुजरात तेमज पाटण जिल्लामांथी 13 जेटला आतंकवादीओने झड़प्या छे त्यारे एबीपी अस्मितानी टीम पहोंची छे खडियासण गाम खाते। जे सिद्धपुर तालुकानुं खडियासण गाम छे ने आ घरना आपणे हूँ दृश्यो बतावવાનો प्रयत्न करीश। आ घर छे जे मोहम्मद अयुब कड़ीवाला तेनी उंमर छे 22 वर्षनी उंमर हतो अने ते जे टाइमर बॉम्ब होय छे ते बनावतो हतो अने तेनी सामग्री छे ते पण ऑनलाइन मंगावतो हतो अने तेना ज आ परिवारना लोको छे ने दृश्यो पण आप जोई रह्या छो। हाल तो कही शकाय के परिवारने पण आ बाबतने लईने कोई जाण हती नहीं। परंतु आ जे घरे हतुं त्यां एटीएस पहोंची हती ने तपासना धमधमाट शरू कर्या। એટલે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી એટીએસ દ્વારા સિદ્ધપુર તેમજ બનાસકાંઠાના અંદર આતંકવાદીઓ સાથે સંકળાયેલા અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ લોકોની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી 13 જેટલા આતંકવાદીઓને ઝડપ્યા છે। એટલે સાથે કહી શકાય કે હમણાં છેલ્લા 4 દિવસ અગાઉ પણ 5 જેટલા લોકોને સિદ્ધપુર તાલુકાના અંદરથી ઝડપવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે એક વડગામનો તેમજ 4 સિદ્ધપુર તાલુકાના સાથે કહી શકાય કે ખડિયાસણના જે મોહમ્મદ અયુબ કડીવાલા છે તેની ઉંમર 22 છે અને તે પોતે ટાઈમ બોમ્બ બનાવતો હતો અને તે પોતાના ધાબા પર નાના મોટા વિસ્ફોટ કરીને એને ટેસ્ટિંગ કરતો હતો। પરંતુ પરિવારને કોઈ પણ આ બાબતની જાણ હતી નહીં। સાથે આજુબાજુ લોકો રહેતા હતા તેમને પણ કંઈ પણ બાબતની જાણ હતી નહીં। પરંતુ એટીએસની જે ચાંપતી નજર હતી જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકો પર હોતી હોય છે ને તમામ લોકોની સામે સંકળાયેલા લોકો સાથે હોતી હોય છે। ત્યારે સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે જ્યાં 13 લોકો છે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હોય તેવી હાલ તો માહિતી મળી રહી છે। સાથે કહી શકાય કે જે રીતના એટીએસ દ્વારા તમામ 13 લોકોને હાલ તો લઈ જવામાં આવે છે અને તમામ લોકોની તપાસ છે તે શરૂ કરવામાં
કરવામાં આવી છે. હાલ તો એટીએસ દ્વારા તપાસ કરવામાં આવે છે ક્યાંથી ફંડિંગ આવતું હતું, કઈ સંસ્થાઓ સાથે આ લોકો સંકળાયેલા હતા, કયા વિદેશના લોકો સાથે સંકળાયેલા હતા અને કઈ રીતના આ લોકો મોટું અંજામ આપવાના હતા તેની પણ તપાસ કરી રહ્યા. પરંતુ કહી શકાય એટીએસની આ સફળ ઓપરેશનને લઈને કે મોટું જે ભારત તેમજ ગુજરાત પર જે મોટો હુમલો અથવા કોઈ વિસ્ફોટ થવાનો તેને હાલ તો ટાળ્યો છે. પરંતુ હાલ કહી શકાય કે જે રીતના 13 જેટલા જે આતંકવાદીઓને પકડ્યા છે તમામે તમામ એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ.